નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ધોરણ 9નું ચેપ્ટર નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે આ ચેપ્ટરની અંદર દ્રાવણના પ્રકારો વિશેનો અભ્યાસ કર્યો હતો. એમાં બે પ્રકારના દ્રાવણો જોયા હતા લાસ્ટ લેક્ચરની અંદર. એમાં ખાસ કરીને લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક દ્રાવણનો અભ્યાસ કર્યો હતો. દ્રાવણનું નામ હતું કલિલ દ્રાવણ. દ્રાવણનું નામ હતું કલિલ દ્રાવણ. આ કલિલ દ્રાવણ વિશે અભ્યાસ કર્યો તો એની વ્યાખ્યા કંઈક એવી હતી કે દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ દ્રાવ્ય થયેલો હોય અથવા તો તરતો હોય તો આવા દ્રાવણને કલિલ દ્રાવણ કીધું. તો આ હાવ સાદી દ્રાવણની વ્યાખ્યા હતી કે ભાઈ દ્રાવણ કોને કહેશું, તો કે દ્રાવક અને દ્રાવ્યનું મિશ્રણ, જેને કહેવાય દ્રાવણ. હવે કલિલ દ્રાવણ માટે વ્યાખ્યા થોડીક એવી જુદી હતી. દ્રાવક અને દ્રાવ્ય માટે બે જુદા જુદા શબ્દો વાપરેલા હતા. આ શબ્દોમાં દ્રાવક તરીકે આપણે જેનો ઉપયોગ કરતા હતા અથવા તો દ્રાવક જે બનતો હતો એને કીધું હતું વિક્ષેપણ માધ્યમ. જે દ્રાવ્ય પદાર્થ હતો એને કીધું હતું વિક્ષેપિત કલા. દ્રાવકને કીધું હતું વિક્ષેપણ માધ્યમ, દ્રાવ્ય બનતું હતું વિક્ષેપિત કલા. અને વ્યાખ્યા કંઈક આ મુજબ હતી કે વિક્ષેપણ માધ્યમમાં વિક્ષેપિત કલાના કણો વિક્ષેપિત અવસ્થામાં હોય તો આવું દ્રાવણ, જેને કહેવામાં આવે કલિલ દ્રાવણ. એના ઉપરથી આપણે બીજી એક અસર વિશે ભણ્યા હતા, ટિન્ડલ અસર વિશે. ટિન્ડલ અસર કંઈક એવી હતી કે ભાઈ જ્યારે સૂર્યપ્રકાશના કિરણો દ્રાવણમાંથી પસાર કરવામાં આવે તો દ્રાવણના કણો અતિ સૂક્ષ્મ હોવાને લીધે, આમ જો તો અતિ સૂક્ષ્મ નહીં પણ નિલંબન કરતાં નાના અને સાદા દ્રાવણ કરતાં મોટા, તો આ કણો પ્રકાશના કિરણપુંજનું પ્રકિરણન કરે એટલે દ્રાવણની અંદર પ્રકાશનો માર્ગ પ્રજ્વલિત થાય અથવા તો પ્રકાશનો માર્ગ જોઈ શકાય. આ અસર જેને કહેવામાં આવે ટિન્ડલ અસર. શા માટે ટિન્ડલ અસર જ નામ આપવામાં આવ્યું હતું કે આ અસર શોધનાર વ્યક્તિ હતા જોન ટિન્ડલ નામનો વૈજ્ઞાનિક. એની યાદમાં આ અસરને ટિન્ડલ અસરથી ઓળખવામાં આવે. એના પછી આપણે કલિલ દ્રાવણના ગુણધર્મો વિશે ચર્ચા કરી હતી. તો કે કલિલ દ્રાવણ છે ને સમાંગ દ્રાવણ કહી શકાય નહીં, કારણ કે દ્રાવ્યના કણો મતલબ વિક્ષેપિત કલા વિક્ષેપણ માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં હોય. મતલબ એવો થાય કે વિક્ષેપિત કલા જેને આપણે દ્રાવ્ય કહીએ, આ દ્રાવ્ય કણો દ્રાવકની અંદર સંપૂર્ણપણે મિશ્ર થતા નથી કે ઓગળી જતા નથી, એટલે આ દ્રાવણ છે ને વિસમાંગ મિશ્રણ કહેવાય. અહીંયા દ્રાવ્ય અને દ્રાવક મતલબ વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા બંને જુદી જુદી અવસ્થામાં જોવા મળશે. ઉદાહરણ તરીકે પહેલાં બંધ ઓરડામાંથી પ્રકાશનું કિરણ પસાર થાય, છતમાંથી અંદર આવે ત્યારે પ્રકાશના કિરણનો જે માર્ગ છે આ માર્ગની અંદર આપણે ધૂળના રજકણોને જોઈ શકતા હતા. જો સમાંગ મિશ્રણ હોત તો આ વસ્તુ શક્ય બને નહીં, કારણ કે સમાંગ મિશ્રણમાં દ્રાવક અને દ્રાવ્ય બેયની અવસ્થા સમાન હોય. એટલે આ વિસમાંગ મિશ્રણ છે પણ દેખાય કોના જેવું, તો કે સમાંગ મિશ્રણ જેવું. બીજી લાક્ષણિકતા એ હતી કે કલિલ દ્રાવણના કણો જેનો વ્યાસ 10⁴ નેનોમીટરથી લઈ અને 10⁵ નેનોમીટર સુધીનો હતો. એના પછી આપણે કીધું હતું કે કલિલ દ્રાવણના કણોનું કદ કેવડું જોવા મળે અથવા તો કેવડું હોય. આગળનું દ્રાવણનો પ્રકાર જેને આપણે નિલંબન અથવા તો નિલંબિત દ્રાવણ કીધું હતું. આ નિલંબિત દ્રાવણના કણોના કદ કરતાં મોટો પણ સાદા દ્રાવણના નિલંબિત દ્રાવણના કણોના કદ કરતાં નાનું હશે પણ સાદું દ્રાવણ અથવા તો સાચું દ્રાવણ આ સાચા દ્રાવણના કણોના કદ કરતાં મોટો હશે. યાદ કેટલું રાખશું તો કે કલિલ દ્રાવણ સાચા દ્રાવણના દ્રાવ્ય કણો કરતાં કદ મોટું, નિલંબિત દ્રાવણના દ્રાવ્ય કણો કરતાં કદ નાનું. કદ કેટલું હોઈ શકે? 10⁴ નેનોમીટરથી લઈ અને 10⁵ નેનોમીટર સુધી. આમાંથી તમને ઘણા બધા પ્રશ્નો પૂછી પણ શકાય. એક પ્રશ્ન તમને એવો પૂછી શકે કે ભાઈ કલિલ દ્રાવણના કણોના મતલબ દ્રાવ્ય કણોના કદની સરખામણી નિલંબિત દ્રાવણ અને સાચા દ્રાવણના દ્રાવ્ય કણો સાથે કરો. અથવા તો એમ પણ પૂછી શકે કે કલિલ દ્રાવણના કણોનું કદ મહત્તમમાં મહત્તમ કેવડું હોઈ શકે, તો 10⁴ નેનોમીટરથી લઈ અને 10⁵ નેનોમીટર એનો જવાબ થાય. સરખામણી કરવાની થાય તો નિલંબિત દ્રાવણના દ્રાવ્ય કણોના કદ કરતાં મોટા અને સાચા દ્રાવણના દ્રાવ્ય કણોના કદ કરતાં નાના. આ કલિલ દ્રાવણની લાક્ષણિકતા હતી. એમાં તમને ખબર હોય તો આપણે છેલ્લે વાત થઈ હતી કે ધૂળના રજકણો પહેલાં
પ્રકાશના લીસોટામાં અથવા તો પ્રકાશના પ્રજ્વલિત માર્ગમાં જોઈ શકતા હતા. અહીંયા બે પ્રકારના પદાર્થો તમને જોવા મળશે. એક પ્રકાશનો લીસોટો, જે ખરેખર માધ્યમ કયું બનતું હતું? હવાનું માધ્યમ બનતું હતું. એમાં આપણે ધૂળના રજકણો અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા ને એવું જોઈ શકતા હતા. અહીંયા ધૂળના રજકણો છે કઈ અવસ્થામાં હતા? ઘન અવસ્થામાં. જો દ્રાવણ બને, કયું દ્રાવણ? કલીલ દ્રાવણ. કયા માધ્યમમાં? તો કે હવાના માધ્યમમાં. દ્રાવ્ય કોણ થશે? ધૂળના રજકણો. એટલે વિક્ષેપણ માધ્યમ કયું થાય? હવા. વિક્ષેપિત કલા કઈ થાય? તો કે જે કણો દ્રાવ્ય સ્વરૂપે હાજર છે. તો દ્રાવ્ય સ્વરૂપે કોણ હાજર હતું? ધૂળના રજકણો. બેયની અવસ્થા કેવી? જુદી જુદી. બેયની અવસ્થા કેવી? જુદી જુદી. માધ્યમ વાયુ અને ઘટક કણો અથવા તો દ્રાવ્યના કણો કઈ અવસ્થામાં? ઘન અવસ્થામાં. બે ભેગા થાય અને જે દ્રાવણ બનાવે આ કલીલ દ્રાવણ. એનો એક પ્રકાર તમને કીધો હતો, જો યાદ હોય તો, કે જો આવું દ્રાવણ બનતું હોય કે ધૂળના રજકણો હવામાં નિલંબિત થયેલા હોય કે વિક્ષેપિત અવસ્થામાં હોય, ખરેખર કલીલ દ્રાવણમાં નિલંબિત શબ્દનો ઉપયોગ ન કરી શકાય, વિક્ષેપિત થયેલા હોય અથવા તો અવક્ષેપિત થયેલા હોય, તો આ જે દ્રાવણ છે એ કલીલ દ્રાવણ બને. કયા પ્રકારનું કલીલ દ્રાવણ? તો કે વાયુમય કલીલ દ્રાવણ કહેવાય. કયું દ્રાવણ કહેશું? વાયુમય કલીલ દ્રાવણ. હવે આપણે જોવાનું હતું કલીલ દ્રાવણના જુદા જુદા પ્રકારો વિશે. તો કલીલ દ્રાવણનું વર્ગીકરણ કરવામાં આવે જુદા જુદા પ્રકારોમાં. ખાસ યાદ રાખજો, યાદ રાખવાની એક શોર્ટ ટ્રીક તમને હું છેલ્લે કહું છું જ્યારે આખું વર્ગીકરણ પૂરું થાય પછી. અત્યારે સમજશું કે બે જુદા જુદા પદાર્થો મતલબ કે વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ બેયની અવસ્થા જુદી જુદી હોય ત્યારે કલીલનો પ્રકાર કયો હોઈ શકે અથવા તો કલીલનો પ્રકાર કઈ રીતે બદલાય અથવા તો એને શું કહેવામાં આવે. જો કલીલ કણોનું અથવા તો કલીલ દ્રાવણનું વર્ગીકરણ. કલીલનું વર્ગીકરણ માટે આપણને પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે કલીલ દ્રાવણ કોનું કોનું બનેલું હોય છે. તો તમને ખબર હોય તો આગળના લેક્ચરમાં એક સરવાળો શીખવાડ્યો હતો કે વિક્ષેપિત માધ્યમ પ્લસ વિક્ષેપિત કલા ઇક્વલ ટુ કલીલ દ્રાવણ. તો કલીલના બે ઘટકો તો હશે. એક ઘટક જેને આપણે કહેશું વિક્ષેપિત કલા, એક ઘટક જેને કહેશું વિક્ષેપિત કલા, બીજો ઘટક જેને કહેશું વિક્ષેપન માધ્યમ. એટલે કલીલ દ્રાવણનો બીજો ઘટક જેને કહેવામાં આવે વિક્ષેપન માધ્યમ. તો આ બે ઘટકો વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ બંનેને ભેગા કરવામાં આવે તો એમાંથી જે દ્રાવણ બને એને કહેવામાં આવે કલીલ દ્રાવણ. એટલે અહીંયા જોશું કે જુદા જુદા વિક્ષેપન માધ્યમ અને જુદી જુદી વિક્ષેપિત કલા બંનેનું મિશ્રણ કરવામાં આવે તો બનતો કલીલનો પ્રકાર કયો હોઈ શકે અને એના ઉદાહરણ. સૌથી પહેલાં આપણે વિક્ષેપિત કલા તરીકે પ્રવાહી પસંદ કરીએ. મતલબ આ કયો ઘટક હોવો જોઈએ? તો કે દ્રાવક ઘટક હોવો જોઈએ. વિક્ષેપિત કલા દ્રાવ્ય ઘટક હોવો જોઈએ. એની સાથે બીજો પ્રકાર અથવા તો કલીલનો બીજો ભાગ જેને આપણે કહેતા હતા વિક્ષેપન માધ્યમ તરીકે પસંદ કરીએ વાયુ. તો અહીંયા જે કલીલનો પ્રકાર બને આ કલીલના પ્રકારને કહેવામાં આવે એરોસોલ. કલીલનો પ્રકાર જેને કહેવામાં આવે એરોસોલ. તમને ખબર હોય તો ઉદાહરણ આપ્યું હતું એમાં એવું કીધું હતું કે વાયુમય કલીલને અંગ્રેજી ભાષામાં કહેવામાં આવે એરોસોલ. આ એરોસોલના ઉદાહરણ તરીકે ધુમાડો અથવા તો ધુમાડો નહીં પણ ધુમ્મસ. બીજું છે વાદળ. આ સિવાયનું છે ઝાકળ. સમજીએ વાદળ. કદાચ ધુમ્મસ જેને આપણે સવારના સમયે જોવા મળતું એકદમ ધૂંધળું વાતાવરણ જેમાં પ્રવાહીનું પ્રમાણ હોય, સેમે ઝાકળનું પણ એવું જ હશે. વાદળ સમજવામાં થોડીક સરળતા રહેશે. જો થોડુંક અહીંયા પણ અટપટું લાગે એવું છે કે ભાઈ વિક્ષેપન માધ્યમ મતલબ આ દ્રાવક જેવો ઘટક જે વાયુ બને છે,
દ્રાવ્ય ઘટક પ્રવાહી બને છે. ખરેખર આપણે જોઈએ તો મોસ્ટલી અત્યાર સુધીના ઉદાહરણ કેવા જોઈએ હતા કે આ દ્રાવક હોય ને આ કોણ હોય, દ્રાવ્ય હોય. જો આવું હોત ને તો આને પાછો એરોસોલ ન કહેવાય. અહીંયા પ્રવાહી દ્રાવક હોત અને વાયુ દ્રાવ્ય હોય તો એનું એક ઉદાહરણ હતું સોડા વોટર. પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય થાય તો એમાંથી સોડા બની જાય, લીંબુ સોડા પીવા માટે. આમ જોઈએ તો સાદી સોડા બને. તો અહીંયા દ્રાવ્ય તરીકે કોણ, પ્રવાહી. દ્રાવક તરીકે કોણ, વાયુ. બને શું એમાંથી, વાદળ. હવે જો વાદળ છે એ બે પદાર્થોનું મિશ્રણ, એક પાણી બીજું ધુમાડો, એક પાણી અને બીજું બંનેમાંથી જે ઘટક બને છે અથવા તો જે દ્રાવણ બને એને આપણે કયા નામથી ઓળખીએ, કલીલ દ્રાવણ. વાદળ જેની અંદર પાણી હાજર હશે, વાદળની અંદર પાણી હાજર હશે. અહીંયા કયો પદાર્થ કેમાં સંચવાયેલો છે અથવા તો કયો પદાર્થ શેમાં સમાયેલો છે. જનરલી આપણે એવી વાત કરીએ કે વાદળની અંદર પાણી ભરાયેલું હોય. ક્યારે એવું કીધું પાણીમાં વાદળ ભરાયેલું હોય? ન હોય. એટલે અહીંયા જે પદાર્થને સમાવે, મતલબ વાદળ છે, અહીંયા વાદળ રૂપી ધુમાડો. આ ધુમાડો જેને આપણે વાયુથી ઓળખીએ, વાયુની અંદર કોણ હાજર છે, પ્રવાહી. એટલે આ જે દ્રાવણ બનશે એને કયા નામથી ઓળખાય, એરોસોલ, વાયુમય કલીલ. ઉદાહરણ તરીકે ધુમ્મસ. આ પણ વાદળ જેવું જ એક ઉદાહરણ છે. બીજું છે ઝાકળ, જે બધાએ જોયેલી છે. અને ત્રીજું ઉદાહરણ છે વાદળ. એના પછીનું બીજું ઉદાહરણ કલીલનું બીજું ઉદાહરણ છે. માનો કે વિક્ષેપિત કલા તરીકે ઘન લેવામાં આવે, વિક્ષેપન માધ્યમ તરીકે વાયુ લેવામાં આવે. વિક્ષેપિત કલા ઘન, વિક્ષેપન માધ્યમ વાયુ. મતલબ દ્રાવક પદાર્થ બને છે વાયુ, દ્રાવ્ય પદાર્થ બને છે ઘન. હવે જો એક વસ્તુ યાદ રાખવી, જ્યારે પણ વિક્ષેપન માધ્યમ તરીકે વાયુ પદાર્થ હોય તો બનતું કલીલ મોટા ભાગે આ જ હશે. કયું કલીલ બનશે, એરોસોલ. કયું કલીલ બની જાય, એરોસોલ. શા માટે, તો કે માધ્યમ કયું બને છે, વાયુ. માધ્યમ કયું બને છે, વાયુ. અને કલા કોણ બને છે, ઘન. દ્રાવક કોણ બને, વાયુ. દ્રાવ્ય કોણ બને છે, ઘન. હવે વાયુ દ્રાવક હોય અને ઘન દ્રાવ્ય હોય તો અહીંયા પ્રભુત્વ અથવા તો મોટું પ્રમાણ કોનું હશે, તો કે વાયુનું. એટલે આ જ દ્રાવણ બનશે. આ જ દ્રાવણ મતલબ કયું દ્રાવણ, કલીલનો પ્રકાર કયો કહેશું, એરોસોલ. સીધું યાદ રાખવું, જો વિક્ષેપન માધ્યમ વાયુ હોય તો કલીલ મોટા ભાગે એરોસોલ હશે. વિક્ષેપન માધ્યમ તરીકે વાયુ હોય તો કલીલ મોટા ભાગે એરોસોલ હશે. જરૂરી નથી કે એરોસોલ હોવું જોઈએ, પણ મોસ્ટલી પ્રવાહી વાયુ અને ઘન વાયુ આવું કલીલ દ્રાવણ હોય તો એને એરોસોલ તરીકે ઓળખાય. આના ઉદાહરણ તરીકે ધુમાડો. અને બીજું છે વાહનોના એક્ઝોસ્ટ, જેને આપણી ભાષામાં માંથી નીકળતો ધુમાડો. એક્ઝોસ્ટને આપણી ભાષામાં આપણે કહીએ ધવાડિયું, સાયલેન્સર. તો ઉદાહરણ સમજો, ધુમાડો શા માટે ઘનનું વાયુમાં બનેલું કલીલ દ્રાવણ કહેવાય? કારણ કે ધુમાડામાં મુખ્યત્વે બે ઘટક હશે. એક ઘટક વાયુ પદાર્થ, એક ઘટક કોણ હશે, વાયુ પદાર્થ, કે જેમાં પેટ્રોલિયમ પેદાશો અથવા તો આમ જોઈએ તો વાહનોમાં મોટા ભાગે ઉપયોગ થાય પેટ્રોલનું દહન થાય અને દહન દરમિયાન પેટ્રોલ પ્રવાહીમાંથી શેમાં ફેરવાઈ જશે, વાયુ અવસ્થામાં. બીજું, આમાં હાજર અમુક રજકણો. જો ધુમાડાની અંદર મોટા ભાગે કોણ હાજર હોય, તો કે એક તો વાયુ પદાર્થ હાજર હોય. ઉદાહરણ તરીકે લાકડાનું દહન થાય તો એમાંથી ધુમાડો બને. ધુમાડામાં એક વાયુ પદાર્થ હાજર હશે. ઘન પદાર્થને સળગાવવામાં આવે તો એમાંથી વાયુ પદાર્થ ઉત્પન્ન થાય, સાથે સાથે એની અંદર બીજા અમુક રજકણો હાજર હોય. એટલે આ જે છે એ કોણ બની જાય, તો કે દ્રાવ્ય બની જાય. વાયુ છે કોણ બની જાય, તો કે દ્રાવક ઘટક બની જાય. કોનું કેમાં દ્રાવણ બને, તો કે વાયુ પદાર્થમાં ઘન પદાર્થનું દ્રાવણ બને. તો આ જે દ્રાવણ છે એનો પ્રકાર કયો થાય, એરોસોલ. સેમ જ વાહનોના ધુમાડાની અંદર હાજર હોય SO2, અને SO2 ન કહેવાય પણ સલ્ફર ડાયોક્સાઇડ કહેવાય, જે વાહનોના ધુમાડાની અંદર હાજર હશે. બીજું, કલીલ દ્રાવણનું હજી એક વધુ ઉદાહરણ તરીકે વિક્ષેપિત કલા તરીકે માની લો કે વાયુ લેવામાં આવે.
વિક્ષેપિત કલા કોણ? વાયુ. અને વિક્ષેપણ માધ્યમ તરીકે લેવામાં આવે છે પ્રવાહી. વિક્ષેપણ માધ્યમ તરીકે લેવામાં આવે પ્રવાહી. જો પ્રવાહી વિક્ષેપણ માધ્યમ હોય અને વાયુ વિક્ષેપિત કલા હોય તો આ પ્રકારનું કલીલ દ્રાવણ જેને કહેવામાં આવે ફીણ. જેને કહેવામાં આવે ફીણ. અહીંયા પ્રવાહી વિક્ષેપણ માધ્યમ અને વાયુ વિક્ષેપિત કલા, આના ઉદાહરણ છે એક તો શેવિંગ ક્રીમ, શેવિંગ ક્રીમ, અને બીજું છે પ્લવન. ક્યુ કલીલ? ફીણ. ક્યારે બને? તો કે વિક્ષેપણ માધ્યમ તરીકે હોય પ્રવાહી અને વિક્ષેપિત કલા તરીકે હોય વાયુ, તો એમાંથી જે કલીલ બને એને કહેવામાં આવે ફીણ કહેવામાં આવે. એના ઉદાહરણ એક તો શેવિંગ ક્રીમ અને બીજું છે પ્લવન. શેવિંગ ક્રીમને બહાર કાઢવામાં આવે જ્યારે પેલા પાઉચમાંથી, તો એમ માનો ને કે નહીં પ્રવાહી કે નહીં ઘન એના જેવું સ્વરૂપ હશે. હવે જ્યારે શેવિંગ ક્રીમને બ્રશ સાથે, મતલબ પેલી પેસ્ટને દાઢી ઉપર લગાવી અને બ્રશ સાથે એને ઘસવામાં આવે એટલે એમાંથી તમને ખબર હોય તો એકદમ પેલા વાયુમય ફીણ જેવા પદાર્થ ઉત્પન્ન થાય. ઘન પદાર્થમાંથી શેમાં ફેરવાતું જાય? ફીણમાં. એટલે ક્યારે થાય આવું? તો કે પ્રવાહી માધ્યમ હોય અને વાયુ કલા હોય ત્યારે જે કલીલ બને એને કયા નામથી ઓળખાય? ફીણથી ઓળખાય. ફીણનું ઉદાહરણ શેવિંગ ક્રીમ અથવા તો પ્લવન પણ એક પ્લવન પણ એક એવું જ ઉદાહરણ છે. કોના જેવું? શેવિંગ ક્રીમ જેવું. એના પછીનું કલીલનું ઉદાહરણ છે, માનો કે વિક્ષેપિત કલા તરીકે પ્રવાહી પસંદ કરવામાં આવે અને વિક્ષેપણ માધ્યમને પણ પ્રવાહી પસંદ કરવામાં આવે, મતલબ બંને સમાન. કયા કયા? વિક્ષેપિત કલા કઈ? તો કે પ્રવાહી. વિક્ષેપણ માધ્યમ કયું? તો કે એ પણ પ્રવાહી. જો બંનેની અવસ્થા, મતલબ વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમની અવસ્થા એક સમાન હોય તો, એક સમાન મતલબ બંને પ્રવાહી હશે તો આને કહેવામાં આવે ઇમલ્સન. કયા નામથી ઓળખાય? ઇમલ્સન. અથવા તો આનું બીજું નામ છે પાયસ. ઇમલ્સન કહેવાય અથવા તો આનું બીજું નામ છે પાયસ. આના ઉદાહરણ દૂધ. ઇમલ્સનના ઉદાહરણ એક તો દૂધ અને બીજું છે ફેસ ક્રીમ. દૂધની અંદર એક તો પ્રવાહી હશે, પ્રવાહી તરીકે કોણ હાજર હોય? પાણી. અને બીજા હોય પ્રોટીન કણો. આ પાણીની અંદર દ્રાવ્ય થયેલા હોય. કયા સ્વરૂપે? તો કે પ્રવાહી સ્વરૂપે. તો અહીંયા વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ બંને કયા? પ્રવાહીમાં. તો પ્રવાહી વિક્ષેપિત કલા અને પ્રવાહી વિક્ષેપણ માધ્યમ હોય તો એને કહેવામાં આવે ઇમલ્સન. એના ઉદાહરણ દૂધ અને બીજું છે ફેસ ક્રીમ. એના પછી કલીલનું બીજો પ્રકાર, માનો કે વિક્ષેપિત કલા તરીકે ઘન લેવામાં આવે અને વિક્ષેપણ માધ્યમ તરીકે પ્રવાહી લેવામાં આવે. વિક્ષેપણ માધ્યમ કેવું? પ્રવાહી અવસ્થામાં. વિક્ષેપિત કલા કઈ અવસ્થામાં? તો કે ઘન અવસ્થામાં. જો ઘનનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ હોય અથવા તો ઘન વિક્ષેપિત કલા પ્રવાહી વિક્ષેપણ માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં હોય, ઘન વિક્ષેપિત કલા પ્રવાહી વિક્ષેપણ માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં હોય તો આવા કલીલ દ્રાવણને કહેવામાં આવે સોલ. આવા કલીલ દ્રાવણને કહેવામાં આવે સોલ. અથવા તો આનું બીજું નામ છે, આને કલીલ જ કહેવાય. કયા નામથી ઓળખાય? કલીલના નામથી. અથવા તો આપણે કહેશું સોલ. એના ઉદાહરણ છે મિલ્ક ઓફ મેગ્નેશિયા. સોલનું ઉદાહરણ મિલ્ક ઓફ મેગ્નેશિયા. ઉદાહરણ બહુ સરસ છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા. ગુજરાતી નથી કરવાનું. મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે મેગ્નેશિયાનું દૂધ નથી. આ એક રાસાયણિક પદાર્થનું નામ છે. મિલ્ક ઓફ મેગ્નેશિયાનું રાસાયણિક નામ થાય મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. એનું સૂત્ર થાય MgOH2. મિલ્ક ઓફ મેગ્નેશિયા રાસાયણિક પદાર્થનું નામ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. રાસાયણિક સૂત્ર થાય MgOH2. મિલ્ક ઓફ મેગ્નેશિયાનો મતલબ મેગ્નેશિયાનું દૂધ નથી થતું, કારણ કે આખી દુનિયાનું દૂધ એક હરખું જ હોય જો ભેળસેળ કરેલ ન હોય તો.
એટલે મિલ્ક ઓફ મેગ્નેશિયાને કહેવામાં આવે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. અણુસૂત્ર બનશે MgOH ટ્વાઇસ. નામ લખી દઉં છું આનું, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. યાદ રાખવાનું છે મિલ્ક ઓફ મેગ્નેશિયા કોને કહેવાય. એના પછીનો કલીલનો હજી એક વધુ પ્રકાર, માનો કે વિક્ષેપિત કલા તરીકે પસંદ કરવામાં આવે વાયુ અને વિક્ષેપણ માધ્યમ તરીકે લેવામાં આવે ઘન પદાર્થ. મતલબ કે વિક્ષેપણ માધ્યમ કયું હશે? ઘન. અથવા તો એવું પણ કહી શકાય કે દ્રાવક કયો બનશે? ઘન. દ્રાવ્ય કોણ બનશે? વાયુ. દ્રાવક બને ઘન, દ્રાવ્ય બને વાયુ. અહીંયા વિક્ષેપણ માધ્યમ ઘન, વિક્ષેપિત કલા વાયુ. મતલબ કે વાયુ પદાર્થનું ઘન પદાર્થમાં બનાવેલું દ્રાવણ મોટા ભાગે આ દ્રાવણનો પ્રકાર ઘન જ હશે. મોટા ભાગે દ્રાવણનો પ્રકાર ઘન જ હશે અને આ દ્રાવણને કહેવામાં આવે અથવા તો આ કલીલને કહેવામાં આવે ઘન સોલ. કલીલને કહેવામાં આવે ઘન સોલ. ઘન સોલના ઉદાહરણ એક છે ઘન સોલના ઉદાહરણમાં એક ફીણ, બીજું છે રબર. આ સિવાય છે વાદળી અને બીજો એક છે જેને કહેવામાં આવે પ્યુમાઇસ પથ્થર. ફીણ, રબર, વાદળી અને પ્યુમાઇસ પથ્થર. તો અહીંયા કઈ રીતે ખબર પડે કે માધ્યમ ઘન છે અને કલા વાયુ છે? અમુક ઉદાહરણ થોડાક એવા કન્ફ્યુઝ કરે. આપણે એવું જ યાદ રાખશું કે જેથી આપણે સરળતાથી સમજાઈ શકે કે ભાઈ આવું માધ્યમ હોય, મતલબ કે ઘન માધ્યમ હોય અને પ્રવાહી કલા હોય તો એને ઘન સોલ કહેવાય. એનું એક સીધું સાદું ઉદાહરણ છે આ, જેને આપણે કહેતા હતા વાદળી. બધાએ જોયું છે ને વાદળીનું? બીજું એક નામ હતું, પહેલા ચેપ્ટરની અંદર આવ્યું હતું, જો યાદ હોય તો. આને આપણે ઓળખતા હતા કયા નામથી? સ્પંજ. એકદમ પોચો પદાર્થ હોય ઘન, પણ એને દબાવો તો એકદમ સંકોચાઈ જાય. સ્પંજ બધાએ જોયું હશે. અથવા તો પેલા સોફાની અંદર આવે ઓલા પોચા એકદમ રૂ આપણે જેને કહીએ, ખરેખર રૂ નથી હોતું પણ શું હોય? સ્પંજ હોય, જેના લીધે સોફા છે એ પોચા બને, બેહવાની મજા આવે. તો આ વાદળી એવો પદાર્થ છે, આમ જોઈએ તો ઘન લાગે પણ વચ્ચે જગ્યા વધારે હોય, મતલબ અણુ વચ્ચેની જે જગ્યા છે એ વધારે હોય. જ્યારે એને દબાવો તો એમાંથી હવા બહાર નીકળી જાય, એટલે એનો કદ સંકોચાઈ જાય. પણ શરત એટલી કે દબાવવું પડે હાથથી. બીજું, એને છોડી દો એટલે વળી પાછો પોતાનો મૂળ આકાર ધારણ કરી લે. છોડી દેતા પોતાનો મૂળ આકાર ધારણ કરી લે. નામ શું? વાદળી. હવે જોજો, માધ્યમ કયું છે? ઘન. કલા કયું છે? પ્રવાહી. ઘન પદાર્થ જેની અંદર જગ્યા હતી, મતલબ અણુ વચ્ચેની જગ્યા, જ્યાં સમાયેલા હતા વાયુ પદાર્થ અથવા તો જ્યાં હવા ભરાયેલી હતી, જ્યારે આપણે એને દબાવીએ એટલે શું થાય? તો કે વાયુ પદાર્થ સ્પંજમાંથી બહાર નીકળી જાય. હવે માત્ર ને માત્ર કોણ વધે છે? તો કે ઘન પદાર્થ, જેને આપણે દબાવેલો. વળી પાછું છોડી દો એટલે શું થાય? તો કે વાયુ પદાર્થ વળી પાછો ઘન પદાર્થમાં જ્યાં જગ્યા હતી આ જગ્યાની અંદર દાખલ થઈ જશે. એટલે એનું કદ અથવા તો એનો જે આકાર છે એ પાછો હતો એવો ને એવો પ્રાપ્ત થાય. અહીંયા જે પદાર્થ હાજર છે એમાં બે પદાર્થો, એક ઘન પદાર્થ, બીજો છે વાયુ પદાર્થ. ઘન પદાર્થ બને છે પેલું માધ્યમ. કયું માધ્યમ? વિક્ષેપણ માધ્યમ. વાયુ પદાર્થ બને વિક્ષેપિત કલા, કારણ કે ઘન પદાર્થની અંદર વાયુ પદાર્થ સમાયેલો છે. મતલબ વાદળીના અણુઓ વચ્ચેની જગ્યા જે ઘન અવસ્થામાં છે, આ જગ્યાની અંદર વાયુ પદાર્થ સમાયેલો છે. વાયુ અવસ્થા જ વાયુ થઈ, તો આ બનશે કલા અને અહીંયા ઘન બનશે માધ્યમ. મતલબ કે દ્રાવક ઘન, દ્રાવ્ય વાયુ બનતો કલીલનો પ્રકાર ઘન સોલ. ઉદાહરણ ફીણ, રબર. રબરનું પણ કંઈક એવું છે, જ્યારે તમે ખેંચી લ્યો છો, ખેંચો એટલે શું થાય? તો કે અંદર હવા ભરાય છે, વળી પાછું છોડી દો એટલે પોતાનો મૂળ આકાર ધારણ કરે, અણુ વચ્ચેનું અંતર ઘટે, હવા જાય બહાર. બેયમાં ઉત્મી પ્રક્રિયા થશે. બીજું છે પ્યુમાઇસ પથ્થર. તો એના પછી કલીલનું બીજું એક ઉદાહરણ તરીકે વિક્ષેપિત કલા તરીકે પ્રવાહી લેવામાં આવે.
વિક્ષેપિત કલા કઈ લેવામાં આવે? પ્રવાહી. અને વિક્ષેપણ માધ્યમ તરીકે વિક્ષેપિત કલા તરીકે લેવામાં આવે પ્રવાહી, અને વિક્ષેપણ માધ્યમ તરીકે લેવામાં આવે ઘન પદાર્થ. વિક્ષેપણ માધ્યમ તરીકે લેવામાં આવે ઘન પદાર્થ. જો વિક્ષેપિત કલા પ્રવાહી હોય, વિક્ષેપણ માધ્યમ ઘન હોય, તો આમાંથી બનતું કલીલ જેને કહેવામાં આવે જેલ. આમાંથી બનતું કલીલ જેને કહેવામાં આવે જેલ. ફળિયાવાળી નહીં, પણ આપણે જેનો ઉપયોગ વાળને સ્ટ્રેટ કરવામાં અથવા તો જુદી જુદી સ્ટાઇલ આપવા માટે ઉપયોગ કરીએ, આ જેલ. આના ઉદાહરણ એક ઉદાહરણ છે માખણ. કદાચ બધાએ ખાધેલું છે. ખાધું ને બધાએ? સારું લ્યો. અને બીજું છે ચીઝ. માખણ નહીં ખાધું હોય, આ તો બહુ ખાધું હોય છે ને દાબેલી ભેગું. બાકી તમને વધારે ખબર હોય છે મારા કરતાં. તો અહીંયા વિક્ષેપણ માધ્યમ કયું બને છે? ઘન. વિક્ષેપિત કલા કઈ બને છે? પ્રવાહી. ઘન અને પ્રવાહી બંનેના મિશ્રણથી બનતું કલીલ જેને આપણે કયા નામથી ઓળખતા હતા? જેલથી. અને એનું ઉદાહરણ કયું? માખણ અથવા તો ચીઝ. એના પછીનો કલીલનો પ્રકાર માની લ્યો કે વિક્ષેપિત કલા તરીકે પણ ઘન હોય અને વિક્ષેપણ માધ્યમ પણ ઘન હોય, તો બનતું કલીલ એને કયા નામથી ઓળખાય? વિક્ષેપણ માધ્યમ પણ ઘન, વિક્ષેપિત કલા પણ ઘન, ત્યારે બનતું કલીલ અથવા તો ત્યારે બનતું દ્રાવણ, આ દ્રાવણને કહેવામાં આવે ઘન સોલ. દ્રાવણને કહેવામાં આવે ઘન સોલ. એના ઉદાહરણ રંગીન જેમ્સ સ્ટોન. ઉદાહરણ છે રંગીન જેમ્સ સ્ટોન. આનું બીજું નામ છે રત્ન પથ્થર. બીજું નામ છે રત્ન પથ્થર. તો આ કલીલના જુદા જુદા પ્રકાર હતા. કેટલા પ્રકાર? તો કે એક તો પ્રવાહીનું વાયુમાં બનેલું કલીલ દ્રાવણ, બીજું છે ઘનનું વાયુમાં બનેલું કલીલ દ્રાવણ, ત્રીજું છે વાયુનું પ્રવાહીમાં બનેલું કલીલ દ્રાવણ, ચોથું પ્રવાહીનું પ્રવાહીમાં બનેલું કલીલ દ્રાવણ, પાંચમું ઘનનું પ્રવાહીમાં બનેલું કલીલ દ્રાવણ, છઠ્ઠું છે વાયુનું ઘનમાં બનેલું કલીલ દ્રાવણ, સાતમું પ્રવાહીનું ઘનમાં બનેલું કલીલ દ્રાવણ, અને આઠમું ઘનનું ઘનમાં બનેલું કલીલ દ્રાવણ. તમને મેં શરૂઆતમાં એવું કીધું હતું કે આ યાદ રાખવાની શોર્ટ ટ્રીક તમને હું સમજાવી. જોજો, અહીંયા શરૂઆત કરીએ. કયું? વિક્ષેપિત કલા. જરા ક્રમ જોતા જજો. પેલું કોણ? પ્રવાહી, પછી ઘન, પછી વાયુ, પછી પ્રવાહી, પછી ઘન, પછી વાયુ, પછી પ્રવાહી અને ઘન. યાદ રાખવું સરળ બને કે નહીં? પ્રવાહી, ઘન, વાયુ, પ્રવાહી, ઘન, વાયુ, પ્રવાહી અને ઘન. 2 વખત રિપીટ, ત્રીજી વખત વાયુ ડિલીટ. સમજાય છે? અહીંયા આ તો હાવ સરળ છે. પહેલા બંને માધ્યમ કયા? વાયુ વાયુ, પછી પ્રવાહી પ્રવાહી પ્રવાહી. અહીંયા પાછા 3 વખત પ્રવાહી માધ્યમ, પછી ઘન માધ્યમ, વળી પાછું ઘન અને વળી પાછું ઘન. જો બે બાજુથી વાયુ એક વખત કાઢવાનો છે. અહીંયા છેલ્લે અને અહીંયા પહેલાં. અહીંયા છેલ્લે વાયુ નીકળે, અહીંયા પહેલાં વાયુ, એટલે વાયુના માધ્યમ 2 બનશે. અહીંયા વિક્ષેપિત કલામાં એક વખત વાયુની વિક્ષેપિત કલા નહીં બને. પણ યાદ રાખવાનું છે, વિક્ષેપિત કલામાં છેલ્લે વાયુને ડિલીટ કર્યો, વિક્ષેપણ માધ્યમમાં શરૂઆતમાં 2 વિક્ષેપણ માધ્યમ, વળી પાછા 3 ઠપકારવા નહીં. બીજું, આ યાદ રાખવું માત્ર ને માત્ર આપણા માટે છે. ખરેખર આવા ધંધા કરાય નહીં. આ તો સરળતાથી યાદ રહી જાય એટલે શીખવાડું છું. અહીંયા છેલ્લે વાયુ ડિલીટ કરવાનું, અહીંયા પહેલાં ડિલીટ કરવાનું. હામે પાછા આવવા જોઈએ. આડાવડા થાય તો વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ આડાવડા થાય તો કલીલનો દ્રાવણ ઘણી વખત બદલાઈ જાય ને ઘણી વખત નહીં બને. નવું પ્રકારનું કલીલ ઉત્પન્ન કરવું નહીં. એના ઉદાહરણ તમને મેં કીધું હતું કે જો વિક્ષેપણ માધ્યમ વાયુ હોય તો બનતું કલીલ મોટાભાગે એરોસોલ જ હશે. આમ તો એરોસોલ જ હોય. બીજું, પ્રવાહી. અહીંયા પ્રવાહી ને અહીંયા પ્રવાહી. પ્રવાહીના એમાં પ્રવાહી માધ્યમ હોય, વાયુ કલા હશે તો ફીણ બનશે. આ યાદ રાખશું. એના ઉદાહરણો પણ યાદ રાખશું. હવે આપણે વાત કરવાની હતી એના પછી કે માનો કે ઘણી વખત આ જે પદાર્થો હશે અહીંયા જુદી જુદી અવસ્થા ધરાવતા પદાર્થો ભેગા કરે. ખરેખર આ તો કલીલ દ્રાવણ છે. માની લો કે 2 પદાર્થો જુદી જુદી અવસ્થામાં છે. આ પદાર્થોને આપણે અલગ કરવા છે.
અથવા તો એવું પણ કહી શકાય કે મિશ્રણમાંથી આપણે શુદ્ધ પદાર્થ મેળવવો. જો મિશ્રણમાંથી શુદ્ધ પદાર્થ મેળવવો હોય તો એના માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે. આ જે પદ્ધતિ છે એને અલગીકરણ પદ્ધતિના નામથી ઓળખાય. અલગીકરણ એટલે શું? તો કે મિશ્રણમાંથી શુદ્ધ પદાર્થ મેળવવાથી આ અલગીકરણ પદ્ધતિઓનો અભ્યાસ આપણે હવે પછીના લેક્ચરમાં કરશું. થેન્ક યુ.